દાહોદ જિલ્લાનું ઝાલોદ તાલુકાનું આ ઝાલોદનું બસ સ્ટેશન છે। ત્યાં બસ સ્ટેશનમાં ઝાલોદમાંથી કોઈ બોર્ડ દેખાતું નથી, કેમ કે લોકોને શું ખબર પડે કે આ ઝાલોદનું બસ સ્ટેશન છે અને બસ સ્ટેશનમાં ખાનગી મુસાફરોની ગાડીઓ મૂકવામાં આવે છે અને ત્યાંથી પેસેન્જર ભરવામાં આવે છે, તો સરકારને કે વહીવટીતંત્રને દેખાતું નથી। જ્યારે ઝાલોદ તાલુકો છે ત્યાં બસ સ્ટેશન પર બસનું સ્ટેશનમાં બોર્ડ જ નથી દેખાતું, તો શું ખબર પડે કે આ ઝાલોદ બસ સ્ટેશન છે અને ત્યાં ખાનગી ટ્રાવેલ્સ માલિકોની ગાડીઓ પડી રહે છે અને ત્યાંથી મુસાફરો ભરવામાં આવે છે। તો તંત્ર જાગે અને આનું નિરાકરણ આવે એવી લોકમાંગ ઉઠી છે। સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।